સાબરકાંઠાના પોશીડામાં 24 કલાકમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો છે। ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાતાની સાથે જ પાકને નુકસાન જવાની ભીતિ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે। અવિરત વરસાદને કારણે નદી નાળા છલોછલ ભરાઈ ગયા છે અને નદીઓ ઓવરફ્લો થવાની સ્થિતિમાં જોવા મળી રહી છે। પૂરની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પોશીડામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ વરસાદ વરસી રહ્યો છે। હાલ આપ જોવો છો ખેતરોમાં ઘૂંટણસમાં પાણી સમાઈ ગયા છે અને હું કેમેરામેન કહેજી દ્રશ્ય બતાવે હાલની પરિસ્થિતિમાં પોશીના પંથકમાં ભારે વરસાદને લઈને હાલ વરસાદ ચાલુ છે, જેના કારણે ગામડામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે વાવેલા પાકને નુકસાન થવાની પણ પૂરી શક્યતા છે। હવામાન વિભાગના અનુસાર મુજબ આવનાર કલાકમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે તંત્રએ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી છે। આ પરિસ્થિતિમાં નજર રાખવામાં આવી રહી છે। જો વરસાદ હવે ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી સંભાવના છે અને આવનાર દિવસોમાં પણ જો વરસાદ વરસશે તો ભારે નુકસાન થવાની ભીતિ છે। રિયાઝ મેમણ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।